પછી વાળા ભસ્માસુરે આને પૂછ્યું, ધીરે ધીરે વિષ્ણુને થયું કે હવે આવ્યો આ કંટ્રોલમાં. વિષ્ણુએ ભસ્માસુરને કીધું કે પરણેલા છો કે કુવારા? બોલો કે પૂછાતું જ નથી ને, કુવારા હોય તો જ નાસ્તા હોય ને. ભગવાનને થયું કે હવે થોડુંક આગળ વધવા દે. ફરીવાર ભસ્માસુરને પૂછે છે કે તારે લગ્નની ઈચ્છા ખરી? પૂછાતું જ નથી ને, હાથ પાડવાની હોય ને, તમારે જેવું માણસ ક્યાંથી મળવાનું? અને ભગવાન વિષ્ણુને થયું કે હવે બરોબર હાથમાં આવ્યો છે. અને ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે ભસ્માસુર, તારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો જેમ હું નાચું એમ તું નાચ. કે નાશી બતાવો, બીજું કાંઈ નહીં. બાકી કહેતા હોય તો ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં. જેમ જેમ ભગવાન વિષ્ણુ મળ્યા નાચવા, વિશ્વ મોહિનીના મોહમાં આવી અને ભસ્માસુર એવી જ રીતે મળ્યો નાચવા. અને નાચતા નાચતા ભગવાન વિષ્ણુએ જાય એનો એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. સામે ભસ્માસુરે જાય એનો એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. પોતે ને પોતે બળીને ભસ્મ થઈ ગયો. અહીંયા ભસ્માસુર જેવો ભસ્મ છો તા તો ભોળોનાથ વળવાય પકડે હાડા હાથ